સુરક્ષિત રાજ્ય ગુજરાતમાં મહિલાઓ કેટલી સુરક્ષિત છે તે છેલ્લા 5 દિવસમાં ઘટેલી 3 નાની બાળકીઓ સાથેની દુષ્કર્મની ઘટના પરથી જાણી શકાય છે। શું આવા સમાચાર ચિંતાજનક નથી? મહિલાઓ વિરુદ્ધ વધતી ઘટનાઓને ડામવા પોલીસ અને સરકાર નિષ્ફળ રહી છે તે સ્પષ્ટ જોઈ શકાય છે। વિગતે વાત કરીએ ગુજરાતની કથળેલા કાયદા વ્યવસ્થાની। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગુજરાત સુરક્ષિત રાજ્ય છે તેવું સૌ કોઈ માને છે, પરંતુ હાલ રાજ્યભરમાં ચાલી રહેલી ગુનાખોરીથી આ વાત પર ભરોસો કેટલો આવશે? તાજેતરમાં જ બનેલી ઘટનાઓ પર નજર કરીએ તો 5 દિવસમાં 3 નાની બાળકી પર બળાત્કારની ઘટનાઓ સામે આવી છે। આ ઘટનાઓ કઈ તરફ ઇશારો કરે છે? ગુજરાત સમાચારના એક અહેવાલ મુજબ મહિલાઓ વિરુદ્ધ અત્યાચારના આંકડાઓ જોઈએ તો ખ્યાલ આવશે કે મહિલાઓ માટે ગુજરાત કેટલું સુરક્ષિત રહ્યું છે। છેલ્લા 9 વર્ષમાં ગુજરાતમાં મહિલાઓ સાથે ઘટેલી ઘટનાઓના 72,467 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે। વર્ષ મુજબ આ સરેરાશ આંકડો કાઢીએ તો ગુજરાતમાં દર વર્ષે 8,000 જેટલા મહિલાઓ પર અત્યાચારના ગુના નોંધાય છે। માટે એક આંકડા મુજબ દરરોજ મહિલા અત્યાચારના 22 જેટલા ગુના નોંધાઈ રહ્યા છે। નાની બાળકી પર થતા અત્યાચારોનો આંકડો સ્પષ્ટ થતો નથી, કારણ કે ઘણા કિસ્સાઓમાં સામાજિક અને આર્થિક સમસ્યાઓના કારણે મામલા પોલીસ સ્ટેશન સુધી પહોંચતા નથી। આવા ચોંકાવનારા આંકડાઓ જોઈને આપણે ગુજરાતના લોકો કઈ રીતે એવું કહી શકીએ કે ગુજરાત મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય બચ્યું છે? રાજ્યમાં ઠેર ઠેર અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે, લોકો જેનો શિકાર પોલીસ પણ બની રહી છે। છતાં આવી હાલતમાં પણ સરકારે મૌન સાધ્યું છે। કોલકાતામાં થયેલા એક બળાત્કારના બનાવ પર સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે પ્રતિક ધરણા કર્યા હતા, તો નાની બાળકીઓ સાથે થયેલા આવા જઘન્ય અપરાધ મામલે કેમ મૌન સાધીને બેઠા છે? ગુજરાતની મહિલાઓની વ્યથા સરકાર ક્યારે સાંભળશે અને આવા ગંભીર ગુનાઓ કરનારાઓ સામે યોગ્ય પગલાં ક્યારે લેશે? મોટાભાગના બળાત્કારના કિસ્સાઓમાં સરકાર લોકો પીડિતને મળવા જાય છે। શું મહિલાઓની આવી ચિંતા સરકાર કરતી હશે? તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો। આવા વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો અને જોતા રહો તમારું સ્વમાન। નમસ્કાર।